أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. આપણા મૌલાએ કાયનાત નહજુલ બલાગન અંદરમાં હદીસ નંબર 35 માં ઇરશાદ ફરમાવે છે, અહબિબ હબીબક હૌનમ્મા અસા અન યકૂન બગીદક યૌમમ્મા وأبغض بغيضك هونما عسى أن يكون حبيبك يوما. અઝીઝાન મોહતરમ, ફરમાવે છે કે તારા દોસ્તાર સાથે તું જ્યારે દોસ્તી બાંધ ત્યારે આ દોસ્તી અંદરમાં પણ 100% જે ભરોસો કરવાનો છે તે ભરોસો ન કર. શું ખબર કે તારો દોસ્ત તારો દુશ્મન થઈ જાય એક દિવસ. અઝીઝાને મોહતરમ, મૌલાએ કાયનાત અલૈહિસ્સલામ ફરમાવે છે, તારા દોસ્તારોથી તું એટલી દોસ્તી ન કર, શું ખબર કે એક દિવસ તે તારો દુશ્મન થઈ જશે. અને તારા દુશ્મન ઉપર તું એટલી દુશ્મની ન કર કે શું ખબર એક દિવસ તે તારો દોસ્ત બની જાય. મૌલાએ કાયનાત અલૈહિસ્સલામ ફરમાવ્યું, તારો દોસ્તારોથી તું દોસ્તી બાંધ. તકવા અને પરેઝગારી, અલ્લાહનો ખૌફ, વફાદારી અને અમાનતદારી ઉપર તે દોસ્તીનો દારો મદાર હોવું જોઈએ. પણ તે તારો દોસ્ત છે એના ઉપર તું 100% તારી બધી ખાનગી વાતો બધી તું તેને બયાન ન કર. શું ખબર અગર જો તે એક દિવસ તારો દુશ્મન થઈ ગયો પછી તને બહુ જ મહેનત પડશે. માસૂમ ઇમામ સિવાય કોઈ ઉપર 100% ભરોસો ન થાય. અને એ જ પ્રમાણે કહ્યું કે જેનાથી તને દુશ્મની છે એ દુશ્મન સાથે તું એટલી બધી દુશ્મની ન કર. શું ખબર કે એક દિવસ તે તારો દોસ્ત થઈ જાય અને પછી તું એને મોઢું પણ ના દેખાડી શકે. દુનિયા ગોળ છે અને એક દિવસ શું ખબર કે કેની જરૂર પડે. શું ખબર કે એક દિવસ આવે જેનાથી હું દુશ્મની કર્યો હોય, જેને હું ખરાબ શબ્દથી પુકાર્યો હોય. શું ખબર કે એક દિવસ આવે અને મને તેની જ જરૂર પડે, ત્યારે પછી હું કેવી રીતના તેને મોઢું દેખાડી શકીશ. અઝીઝાને મોહતરમ, એ દુશ્મનીનો કંઈક મૂળ હોય કે આ કારણથી તે મારો દુશ્મન છે. પણ ઘણી વખત દુશ્મની જે છે કારણ વગરનું હોય છે. ઘણી વખત એ દુશ્મની જે છે એનું કંઈ મૂળ ન હોય, પણ ખોટી દુશ્મની એક શખ્સ તેના દિલ અંદરમાં લઈને ફરતો હોય, જેને પોતે દુશ્મન સમજતો હોય, એના વિરોધમાં બોલતો હોય, એના વિરોધમાં પ્લાન કરતો હોય, તેને પછાડવાની કોશિશ કરતો હોય. એક દિવસ આવશે, શું ખબર કે આ દુનિયા એવી છે, કોઈ પણ દુનિયાના ખૂણામાં અગર જો તે દુશ્મની કરવા વાળો સંપડાઈ ગયો અને તકલીફમાં આવી ગયો, શું ખબર કે જેની તે દુશ્મની કર્યો હોય ખુદા મુસબ્બિબુલ અસબાબ છે. શું ખબર કે એ ઠેકાણે તેનો જે ખોટી રીતના દુશ્મની કર્યો હોય તેને પણ ત્યાં પહોંચાડે અને દુશ્મની કરનાર પણ ત્યાં મુસીબતમાં ફસાયેલો હોય. ત્યારે પછી કેવી રીતના આ દુશ્મની કરવા વાળો કેવું મોઢું દેખાડશે અને કેવી રીતના આના પાસે મદદ માંગશે. અઝીઝાને મોહતરમ, બહુ જ હિદાયત ભરેલા કલામો છે કે કોઈ દિવસ તારા દોસ્તારો સાથે એટલી દોસ્તી ન કર કે શું ખબર કે એક દિવસ તારો દુશ્મન થઈ જાય. અને તારા દુશ્મનથી એટલી બધી દુશ્મની ન કર, શું ખબર કે એક દિવસ તે તારો દોસ્ત થઈ જાય. એ હદીસ નહજુલ બલાગની 35મી નંબરની હદીસ હતી. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.